નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ દિવ્યાંગ બાળકોને હરિશંકર રજીસ્ટ્રેશન કરીને બાળકોને જરૂરિયાત સાધનો આપવામાં આવ્યા હતા। ભારત સરકાર તથા રાજ્ય સરકારની સહાય યોજના થકી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કારેલીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે શાળાના 350 જેટલા બાળકો કે જેઓ કોઈ તકલીફો ધરાવે છે તેવા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ હેતુથી સમગ્ર શિક્ષા આઈડી યુનિટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને એડિપ્સ યોजना हेठળ એલિમ્કો ઉજ્જૈન દ્વારા જે બાળકો નથી સાંભળી શકતા તેમને અલગ અલગ બાળકોની જરૂરિયાતો મુજબના સાધન સામગ્રી આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા સહિતના પદાધિકારીઓ, શિક્ષકો, બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શિક્ષાના આઈડી યુનિટ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત 350થી વધારે બાળકોને એનામાં કઈ ઉણપ રહી છે, શારીરિક ઉણપ રહી છે, એના સહાય વિતરણનું સાધનના સહાય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સરકાર કેટલી સંવેદનશીલ આપ જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોના શારીરિક વિકાસ પણ થઈ શકે। બાળકોમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે, દિવ્યાંગ બાળક છે તેમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે એનો ઉપયોગ થઈને અમારા શાળાના શિક્ષકો, શાળાના વાલીઓ અને શાળાના જે પોતાના બાળકો છે એ લોકો બી એટલા ખુશ થઈ ગયા છે। મને ખૂબ આનંદની લાગણી વ્યક્ત થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પહેલી વખત આ 350 બાળકોને જે સાધન સેવાનું વિતરણ થયું છે બદલ ગુજરાત સરકાર, ભારત સરકાર અને સમગ્ર શિક્ષા યુનિટનો ખૂબ આભાર વ્યક્ત કરું છું।